તરફ રાજકોટ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ ખાબક્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો રૈયા રોડ વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા। યાજ્ઞિક રોડ, જામનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। રસ્કો સહિતના વિસ્તારોમાં પણ ઝાપટું પડ્યું હતું। તે ધીમી ધારે રાજકોટને મેઘરાજા ગંગોળી રહ્યા છે। આ તમામ રાજકોટના શહેરના એ વિસ્તારો છે। કાલાવડ રોડ હોય, યુનિવર્સિટી રોડ હોય કે રૈયા રોડ હોય, આ બધા જ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। રાજકોટ શહેરને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। સવારે છૂટાછવાયા ઝાપટા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પડ્યા હતા તો બપોરે 12 વાગ્યા સુધીની અંદર જ માહોલ આખે આખો બરાબરનો બંધાયો હતો। મેઘરાજા શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, મવડી, નાના મવા સહિતના વિસ્તારમાં મન મૂકીને વરસી રહ્યા છે। ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક જોરદાર ઝાપટાના રૂપની અંદર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે રસ્તાઓ છે તો ભીના થયા છે, પરંતુ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં રેલા ચાલતા હોય, નદીઓ ચાલતી હોય, રસ્તા ઉપર પાણી વહી રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રવિવાર હોવાના કારણે લોકો આ વરસાદને માણવા માટે મોટા પ્રમાણની અંદર નીકળ્યા છે, તો કેટલાક લોકો જે ધંધાર્થીઓ છે તેમના માટે આ વરસાદ મોટી મુશ્કેલી લાવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાલ તો સચરાચર સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। રાજકોટવાસીઓ સારા અને જોરદાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। ક્યારે વરસશે મેઘરાજા એ પણ કહેવું અત્યારે મુશ્કેલ છે, પરંતુ ધીમો અને મક્કમ વરસાદ છે એ પણ રાજકોટવાસીઓની લાગણી છે તેને ભીનો કરી રહ્યો છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।